नमस्कार। અહીંયા ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સર્વે પ્રાધ્યાપકશ્રી, શિક્ષકગણ તથા સર્વે આદરણીય વડીલો, આ બધાને મારા સાદર પ્રણામ। હું પીડી માલવિયા કોલેજનો સ્ટુડન્ટ બસિયા સત્યજીત। આજરોજ આપ સર્વને આજ રાષ્ટ્રભક્તિની સાચી ઓળખ વિશે વક્તવ્ય આપવા જઈ રહ્યો છું। શું છે રાષ્ટ્રભક્તિ? જ્યારે વાત રાષ્ટ્રભક્તિની આવે તો રાષ્ટ્રભક્તિ એ માત્ર આપણી લાગણી નથી, પરંતુ એમ કહી શકાય કે આપણા દેશ માટે એવી પરંપરા છે, દેશ માટેની એવી પરંપરા છે જે આપણા માટે હંમેશા માટે એક કાયમ લાગે છે। વાત સમજવા જેવી છે કે આપણી આ રાષ્ટ્રભક્તિ માટેનું આપણું યોગદાન એ આપણા રાષ્ટ્ર માટે પૂરેપૂરું સીમિત નથી રહેતું, પણ એમ કહી શકાય ને કે આપણા બધા માટે આપણું આ રાષ્ટ્ર નિર્માણનું યોગદાન એ હંમેશા માટે સીમિત રહે છે। આપણને એક પ્રશ્ન તો થાય કે આપણે શા માટે આપણે આપણું રાષ્ટ્ર નિર્માણની અંદર આપણે આપણું કર્તવ્ય બજાવી શકીએ। तो संत कबीर एम कहे छे कि मौको कहां तू ढूंढे बंदे, मैं तो हूं तेरे पास में, खोजो तभी तो मिलूंगा, पल भर की तलाश में, पल भर की तलाश में। तो શું છે આ રાષ્ટ્રભક્તિ? એક શિક્ષક તરીકે તેના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, શ્રેષ્ઠ શિક્ષણ આપવું, એ છે આ રાષ્ટ્રભક્તિ। એક ભારત દેશના કહી શકાય કે જાગૃત નાગરિક તરીકે તમામ કાયદાઓનું સારી રીતે પાલન કરવું, એ છે આજની રાષ્ટ્રભક્તિ। એક ભારત દેશના નાગરિક તરીકે કહી શકાય ને કે સંપૂર્ણ માત્ર આવા કાયદાઓનું પાલન જ નહીં, પણ તમામ ક્ષેત્રોની અંદર આપણું સારું યોગદાન આપવું, એ છે આજની રાષ્ટ્રભક્તિ। આજ રાષ્ટ્રભક્તિ આપણને બધું શીખવે છે। આપણે બધા એક વાતથી તો પરિચિત જ છીએ, હંમેશા બધા કહે કે હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ। સ્વામી વિવેકાનંદજી કહે છે કે જે બીજા માટે જીવે છે એ જ ખરેખર જીવે છે। જ્યારે આ જ રીતે આપણે રાષ્ટ્ર નિર્માણની સાથે, રાષ્ટ્રભક્તિની સાથે, રાષ્ટ્ર વિકાસની સાથે આપણે પ્રશ્ન તો થાય કે આ કોણ એવું દ્રષ્ટબિંદુ છે કે જે આજના રાષ્ટ્રભક્તિની અંદર તેનું યોગદાન આપી શકે। તે છે આજનો યુવાન। जिसके होठ दृढ़ता से भिड़े हैं, जिसके सीने में एक लहू के साथ साथ एक अंगारे बिछे हैं, वो है आज का युवान। ये જ આજનો યુવાન એ તમામ ક્ષેત્રોની અંદર પોતાનું યોગદાન આપી શકે છે। યુવાન પાસે શું છે? તેની ગતિશીલતા છે। સમય સાથે સાથે કઈ રીતે ફેરફાર થવો, તેની સાથે કઈ રીતે બદલવું, એ પરિવર્તનશીલતા આજના યુવાન પાસે રહેલી છે। અને એ જ આજનો યુવાન તેના સંપૂર્ણ સાહસનો ઉપયોગ કરીને રાષ્ટ્રભક્તિની અંદર તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। તેને શિક્ષણ તો મળવું જોઈએ, પણ શિક્ષણની સાથે સાથે આપણે સૌ કહી શકીએ ને કે તમામ પ્રકારની એવી તાલીમ પણ મળે, તેથી એ જ આજનો યુવાનને આપણે ખૂબ સારું એવું યોગદાન રાષ્ટ્રભક્તિની અંદર આપી શકે છે। સ્વામી વિવેકાનંદ કહે છે કે એસેન્સ ઓફ ધ એજ્યુકેશન ઇઝ અ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ। શિક્ષણનું હાર્દ એ મનની એકાગ્રતા છે। આવી જ એકાગ્રતા રાખીને આજનો યુવાન આ બધા ક્ષેત્રે પોતાનું યોગદાન આપી શકે છે। જ્યારે ભારત દેશના સંપૂર્ણ પાયા રૂપે કહી શકીએ કે આપણા પાયાની રાષ્ટ્રભક્તિ કઈ છે, આપણી સંસ્કૃતિઓ, આપણી પરંપરાઓ, અને આવી જ પરંપરાઓનો આપણે બધા આદરભાવ રાખીએ, તેના પ્રત્યેનો ગૌરવ રાખીએ, તેના કારણે જ આપણે આપણું રાષ્ટ્રભક્તિ કરી શકીએ છીએ। આજ આપણે આને કંઈ મેળવવાની જરૂર નથી પડતી, આનો આપણે સ્વીકાર કરવો જોઈએ। રવિન્દ્રનાથ ટાગોર કહે છે कि पंखुड़िया को और लेकर हम कहीं खूबसूरती पा नहीं सकते, जो जैसा है उसे वैसा ही स्वीकार कीजिए, सुंदरता उसी में, सुंदरता उसी में। तो આપણે જે રીતે જે આપણને મળ્યું છે, જે પરંપરા મળી છે, તેનો સ્વીકાર કરીએ, અને આ સાથે સાથે વિવિધ જે આધુનિક ટેકનોલોજીઓ રહેલી છે તેની સાથે આપણે રાષ્ટ્રભક્તિ કઈ રીતે કરી શકીએ? તો તેની સાથે એમ કહેવાય કે વિવિધ ક્ષેત્રોનો વિકાસ કરીએ। આ બધા ક્ષેત્રોમાં આપણે આપણું સંપૂર્ણ યોગદાન આપી શકીએ। સ્ટાર્ટઅપ ઇન્ડિયા કહી શકીએ, આત્મનિર્ભર ભારત કહી શકીએ, આ બધા એવા ક્ષેત્રો અને તેની સાથે સાથે એવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અને આ બધાની સાથે તેમનું પોતાનું યોગદાન રહેલું છે। અને આ સાથે આપણે નવા આજનો યુવાન જે નવા સ્ટાર્ટઅપ કરે છે, આ સ્ટાર્ટઅપની સાથે જ તે આ રાષ્ટ્રનો વિકાસ કરી શકે છે। આમ શું આપણને પ્રશ્ન તો થાય કે આ સ્ટાર્ટઅપ એ શું માત્ર એક રોજગારી પૂરતો જ સીમિત છે? નહીં, પરંતુ આજના યુવાનને આ સ્ટાર્ટઅપની સાથે સાથે નવા એવા સ્ટ્રેટેજીસ શીખવા મળશે, એક લીડરશિપ, એક કોમ્યુનિકેશન સ્કિલ્સ, આ બધું આજના યુવાનને આ પ્રત્યે શીખવા મળશે। બસ આ બધાની સાથે હું અંતમાં બસ એટલું જ કહીશ કે સંકલ્પો કે સાધક હો તુમ, સાહસ ભરી ઉડાન હો તુમ, संकल्पों के साहस हो तुम, साहस भरी उड़ान हो, तुम ही मुकुट हो भारत का, तुम ही मुकुट हो भारत का, तुम ही हिंदुस्तान हो, तुम ही हिंदुस्तान हो। नमस्कार, अस्तु, जय हिंद।